વેલકમ બેક. અને ગુજરાતમાં અજંપા ભરી શાંતિ છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જવાબદાર કોણ? ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે વરુણ પટેલ છે, મુખ્ય પ્રવક્તા છે સરદાર પટેલ ગ્રુપના છે, અને સાથે જ આપણી સાથે છે ભાગવત પ્રિય સ્વામી છે. આપ બંનેનું સ્વાગત. વરુણભાઈ, સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગીશ. ગઈકાલની પરિસ્થિતિ બાદ હાર્દિક પટેલની જે અટકાયત થઈ ત્યારબાદ છોડી પણ મૂકવામાં આવ્યા અને આજે સમિતિએ બંધનું એલાન આપ્યું છે. શું કાર્યક્રમ રહેશે આગામી સમયમાં આપના, અને ખાસ કરીને આજના દિવસની વાત કરવામાં આવે તો? આજના દિવસના કે આગામી કાર્યક્રમો અત્યારે અમે કહી શકીએ એવી પરિસ્થિતિમાં નથી, કારણ કે અશાંતિપૂર્ણ માહોલના કારણે અમે કોઈ મળી શકતા નથી. ટેલિફોન સર્વિસમાં પણ તકલીફ છે, એટલે એના વિશે તો હું જણાવી નહીં શકું. પણ હું પહેલા તો ફર્સ્ટ એક ક્રાંતિકારી તરીકે અને એક આંદોલનના લડવૈયા તરીકે સૌથી પહેલો તો સરકારે જે ભાઈ હાર્દિકની ધરપકડ કરી એ પગલું ખરેખર નિંદનીય છે અને એનું સ્પષ્ટ અને બહુ સારી રીતે વખોડી નાખવું. પણ એની સામે સામે આંદોલનથી સંકળાયેલા દરેક યુવાનોને, દરેક સ્ટુડન્ટોને, મારા દરેક પાટીદાર ભાઈઓને હું એક વસ્તુ એ પણ કહેવા માંગીશ કે જો મને નથી લાગતું કે આ તોફાનોમાં ક્યાંય મારા પાટીદાર ભાઈઓ ઇન્વોલ્વ હોય, પણ તેમ છતાંય હું બીજા સમાજના ભાઈઓને કે પાટીદાર ભાઈઓને એક નમ્ર અરજ કરીશ કે આવા તોફાનો કરવા કે ગુજરાતમાં અરાજકતા ફેલાવી એ આપણો ઉદ્દેશ્ય ક્યારેય નહોતો. આપણો ઉદ્દેશ્ય શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો હતો અને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી અને આંદોલન લાંબુ ચલાવી અને આપણે અનામત લેવાની હતી. અને બીજી વસ્તુ એ કહીશ કે 25મી પહેલાના દરેક મીડિયાના દરેક ડિબેટમાં મેં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. મેં સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો 25મીનું અમારું આંદોલન ગમે તેટલી પબ્લિક આવે એ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહેશે, પણ જો સરકાર કોઈ પણ જાતનું શક્તિ પ્રદર્શન કે બળ પ્રયોગ કરશે તો એનો યોગ્ય જવાબ આપવામાં આવશે. પણ મને એવું લાગ્યું કે સરકારે મારી કોઈ વાતને કે પાટીદારોની કોઈ વાતને સિરિયસલી લીધી નહીં, અને એના કારણે આજે સરકારની ભૂલના કારણે આજે આખું ગુજરાત ભોગવી રહ્યું છે, દરેક પાટીદાર ભાઈ ભોગવી રહ્યો છે, અને ગુજરાતમાં અજંપા ભરી સ્થિતિ જે છે એના માટે સંપૂર્ણ જવાબદાર ગુજરાત સરકાર છે. બિલકુલ. ભાગવત પ્રિય છે સ્વામીજી આપણી સાથે. સ્વામીજી, આપ શું માનો છો આ સમગ્ર ઘટનાક્રમ થયો? સૌથી પહેલા તો આપ શું કહેવા માંગશો પાટીદાર સમાજને? હાજી, પાટીદાર સમાજને અને તમામ સમાજના તમામ વર્ગને, આપણા ગુજરાતના તમામ નાગરિકોને અમારી એ જ અપીલ છે, શાંતિ રાખવાની છે. કારણ કે ગુજરાતમાં જે આ વરુણભાઈ જે વાત કરી, જે બનાવ બન્યો બિલકુલ અનિચ્છનીય છે. અને આપણું ગુજરાત, ગાંધી બાપુનું ગુજરાત, આપણા સરદારનું ગુજરાત, એમાં જો એટલું બધું નુકસાન થતું હોય અને નુકસાન આપનું જ થઈ રહ્યું છે, આપણા પગ ઉપર જ આપણે કુવાડો મારી રહ્યા છીએ એવું હું માનું છું. અને હવે જે થયું એને આપણે ભૂલી જઈએ. શાંતિ, સ્નેહ અને સંપ એને આપણે આપણા સમાજમાં ફેલાવીએ અને વિશ્વ બંધુત્વની ભાવના, આપણા ગુજરાતની બંધુત્વની ભાવના દઢ કરવાનો એવું મારું મંતવ્ય છે. બિલકુલ. તો શાંતિની અપીલ કરી રહ્યા છે સ્વામીજી. વરુણભાઈ, આપને પૂછવા માંગીશ, આપ માનો છો સરકાર જવાબદાર છે ગઈકાલની લાઠીચાર્જની ઘટના અને હાર્દિક પટેલની જો ધરપકડ ના થઈ હોત તો આ કોઈ સ્થિતિ સર્જાઈ ના હોત? સ્પષ્ટ મને માનો છો? જો એ સ્પષ્ટ રીતે માનવાનું તો એ છે જ કે આ જે પણ થયું છે એ સરકારની ભૂલના કારણે થયું છે. આંદોલનકારીઓનું સવારથી લઈને સાંજ સુધી ક્યાંય પણ એવું પગલું નહોતું કે જે એવું સ્પષ્ટ કરે કે એ તરફ નિર્દેશ કરે કે આંદોલનકારીઓ હિંસાના માર્ગે જશે. પણ રાત્રિના સમયે જે પોલીસનો જે ઘટનાક્રમ થયો કે પોલીસે ગ્રાઉન્ડની લાઇટો બંધ કરી દીધી, નિર્દોષ આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો, ભાઈ હાર્દિકની કોઈ પણ ગુના વગર, કોઈ પણ કારણ વગર ધરપકડ કરવામાં આવી. એટલે હું એવું માનું છું કે સરકાર ક્યાંક ને ક્યાંક કયા લાભોના કારણે આ અરાજકતા ફેલાવવા માંગે છે મને સમજમાં નથી આવતું. બિલકુલ. સરકાર પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે અને જવાબદાર કોણ તે પણ એક સવાલ તો થઈ જ રહ્યો છે. કદાચ જો ગઈકાલની લાઠીચાર્જની ઘટના ન બની હોત તો આ પરિસ્થિતિમાં ગુજરાત મુકાયું ના હોત. આપણે ચર્ચા યથાવત રાખીશું. હાલ સમય છે વધુ એક બ્રેકનો.
વેલકમ બેક. ગુજરાતની પરિસ્થિતિ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે છે એસપીજીના મુખ્ય પ્રવક્તા વરુણ પટેલ છે, ઉપરાંત ભાગવત પ્રિય સ્વામી પણ છે, અને હવે જોડાઈ રહ્યા છે પરિમલ ત્રિવેદીજી. આપ ત્રણેયનું ફરી એકવાર સ્વાગત કરું છું. વરુણભાઈ, તમે કીધું કે ગઈકાલે હાર્દિકની ધરપકડ બાદ આ બધા ઘટનાક્રમ થયો, ગુજરાતની શાંતિ ડોળાઈ, પણ શરૂઆત જો કરવામાં આવે, બપોરે માનસી સર્કલ પાસે તોડફોડ થઈ હતી રેલી દરમિયાન, ત્યારબાદ વાડજમાં પથ્થરમારાની ઘટના બની, પારડી બાજુ નાની મોટી ઘટનાઓ બની, ત્યારે તો હાર્દિકની ધરપકડ નથી થઈ. પણ હું એવું માનું છું કે એ ધરપકડમાં આંદોલનકારીઓનો કોઈ હાથ નહોતો. બપોરની ધરપકડમાં જ્યારે જે તોફાનો આંદોલનકારીઓ તો જીએમડીસી ગ્રાઉન્ડમાં હતા, તો મને ખબર નથી કે અમદાવાદમાં બીજી કઈ જગ્યાએ કોને શું તોફાન કર્યા, કારણ કે જે આંદોલન સાથે સંકળાયેલા યુવાનો અને સ્ટુડન્ટો હતા એ તો જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર હતા. તો ત્યાં કોનાથી તોફાન થયું કે કોને અશાંતિ ફેલાઈ એ મારા કોઈ ધ્યાનમાં નથી. એ બાબત બિલકુલ એસપીજી આની કોઈ જવાબદારી નહીં લે. ના, એસપી સરદાર પટેલ ગ્રુપ આની કોઈ જવાબદારી નહીં લે, અને સરદાર પટેલ ગ્રુપ સાથે કે પાટીદારનો કોઈ યુવાન આવું કરી ના શકે એવું મારું માનવું છે. પરિમલ ત્રિવેદી આપણી સાથે જોડાઈ રહ્યા છે. પરિમલભાઈ, સમગ્ર ઘટના પર તો સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. જે રીતે ગઈકાલે મહારેલી યોજાઈ, અમદાવાદ સાક્ષી બન્યું આટલી મહારેલીનું, અને ત્યારબાદ રાતનો જે એકદમ નાટકીય ઘટનાક્રમ, અને ત્યારબાદ જે ગુજરાત આખું બાંધમાં આવી ગયું, ગુજરાતની શાંતિ આટલા વર્ષો પછી દોડાઈ, લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી કર્ફ્યુ નતો જોયો, કર્ફ્યુ પણ કાલે જોવા મળ્યો, શું કહેશો? ખૂબ જ સાચી વાત છે. છેલ્લા 15-20 વર્ષના યુવાનો જે ગુજરાતમાં જન્મ લીધો છે, ખાસ કરીને 1985 પછી, એમાં હાર્દિકભાઈ પણ આવી જાય છે, ને અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. એ લોકોએ ગુજરાતની શાંતિ અને સૌહાર્દ વાતાવરણને ખૂબ જ નજીકથી જોયું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આવું કોઈ વાતાવરણ ગુજરાતમાં ઊભું થયું નથી. જ્યાં સુધી ગઈકાલની રેલીના સંદર્ભમાં હું ચોક્કસ કહું કે ગુજરાત સરકારને અભિનંદન એ રીતે આપવા જોઈએ કે રેલીને મદદરૂપ થવા માટે સ્વયંભૂ પાટીદાર સમાજના લોકોએ આટલી મોટી સંખ્યામાં જે સ્વયં શિસ્ત રાખીને, મને એક બાબતનો આનંદ એ હતો કે એમના 50,000 કાર્યકર્તાઓ બી આના માટે જોડાયેલા હતા, અને મેં તો અખબારમાં એવું પણ સાંભળ્યું હતું કે સ્વચ્છતા માટે પણ એ લોકો કેર કરવાના છે. તો સરકાર અને જે આ ચળવળ સાથે સંકળાયેલા સૌ મિત્રોએ એકમેકના સહયોગથી સાંજે લગભગ 7:30 સુધી આખી એ ઘટનાને સફળતાપૂર્વક પાર પાડી અને ગવર્મેન્ટ એનું મોનિટરિંગ કરતી હતી. 7:30 પછી જે કઈ ઘટનાક્રમ થયો હાર્દિકભાઈના ઉપવાસના સ્થળ ઉપર, એનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશ આપેલા છે, એ તમે આજે એમના સંદેશોમાં જોયું હશે. એટલે એનો અર્થ એવો થયો કે સ્વાભાવિક છે કે 8 લાખ જેટલી પબ્લિક એક જગ્યાએ ભેગી થતી હોય, અને સ્વયં શિસ્તથી, મેં તો કાલે સ્વયં મોનિટરિંગ કરીને સમગ્ર શહેરમાં જોયું કે બહારગામથી આવેલા માણસો પોતે તકલીફ ઉઠાવીને, જાતે પગે ચાલીને પોતાની તકલીફ લઈને ટ્રાફિકનું નિયમન કરતા હતા, લોકોને મદદરૂપ થતા હતા. મેં આ નજરે જોયેલો ચિતારો છે. મતલબ કે એમનો એજન્ડા માત્ર આંદોલનમાં હાજરી આપવાનો નહોતો, પણ સામાજિક સમરસતાના ભાવરૂપે લોકોને મદદરૂપ થવાનો હતો, એ મેં નજરે જોયો છે. પણ 7:30 પછી જે ઘટના થઈ, જેને માનનીય મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશ આપેલા છે, અને ભાઈએ જે વાત કરી એ પ્રમાણે ખૂબ જ ચિંતાનો વિષય છે. અને ગુજરાત એવું એક સેન્સિટિવ સ્ટેટ છે કે વર્ષોથી આપણને અનુભવ છે કે અફવા અને આજકાલ વોટ્સએપના માધ્યમથી અને ઇન્ટરનેટના માધ્યમથી એનું પ્રસરણ બહુ ઝડપથી થાય છે. એટલે મને લાગે છે કોઈ એક એવી ઘટના લોકોના માનસ સ્વરૂપ પર અસર કરી ગઈ, અને ખૂબ જ ટૂંકા સમયમાં લગભગ 1.5-2 કલાકના ગાળામાં સમગ્ર ગુજરાતને એના ભરડામાં લઈ લીધું, અને જેના માટે રાત્રે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતે. તો આપણી સાથે એસપીજીના મુખ્ય પ્રવક્તા પણ છે વરુણ પટેલ. વરુણભાઈ, જે રીતે પોલીસ દમન અત્યારે આચરી રહી છે, આપ માનો છો કે આંદોલનકારીઓ આનાથી ડરી જશે, અથવા તો આંદોલન પર કોઈ અસર પડશે, અનામત આંદોલનને? જો અનામત આંદોલનને લઈને મેં સરકારને વારે વારે દરેક મીડિયા દ્વારા, મારી દરેક ડિબેટ દ્વારા કે મારા કોઈ પણ ઇન્ટરવ્યુમાં મેં સરકારને સ્પષ્ટ કીધેલું કે આંદોલનકારીઓનું આંદોલન સંપૂર્ણ શાંતિપૂર્ણ રહેશે. અમે કોઈ પણ જાતની હિંસાનો ઉપયોગ નહીં કરીએ. પણ એની સામે મેં સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપેલી હતી કે અમે આંદોલનકારીઓએ બંગડી નથી પહેરેલી. જો સરકાર કોઈ પણ જાતનું શક્તિ પ્રદર્શન કરશે કે બળ પ્રયોગ કરશે તો એનો સરકારને યોગ્ય અને મક્કમ જવાબદાર મળશે, અને એના માટે ફક્ત ને ફક્ત સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે. બીજી વસ્તુ હું એ સ્પષ્ટ કહેવા માંગીશ કે હવે જે આખા ગુજરાતમાં અજંપાભરી પરિસ્થિતિનું સર્જન થયું છે, જે અશાંતિ ફેલાઈ રહી છે, એની પાછળ મને ક્યાંક ને ક્યાંક કોઈ બહુ મોટા રાજકીય કાવતરાની ગંધ આવી રહી છે. કારણ કે જ્યારે ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ છે કે જ્યારે કોઈ પણ રાજ્યમાં કે કેન્દ્રમાં ભાજપની સરકાર ખતરામાં હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ
હંમેશા આવી હિંસા અને અજંપા ભરી સ્થિતિ પેદા કરી અને પછી એના બેકગ્રાઉન્ડ ઉપર અને એ પબ્લિકની લાશો ઉપર પગ મૂકી અને ભાજપે સરકાર બનાવેલી છે. મને સૌથી વધારે ચિંતા એ બાબતની છે કે ફરીથી ગોધરાકાંડની જેમ અને બાબરી ધ્વંસની જેમ ફરીથી ભાજપ આ રાજકીય રમત પટેલોની લાશો ઉપર પગ મૂકીને તો રમવા નથી માંગતી ને. બિલકુલ. ભાગવત પ્રિય સ્વામી છે, આપ શું કહેવા માંગશો? જે રીતે બંને તરફ જેમ જોયું કે એસપીજી પણ પોતાનું મક્કમ વલણ છોડવા તૈયાર નથી, બીજી તરફ સરકાર છે એ પણ ઝૂકવા તૈયાર નથી, તો નિવેડો કઈ રીતે નીકળશે? નિવેડો સમાધાનથી નીકળે અને જે બુદ્ધિવર્ગ છે આપણે બધા સમજી શકીએ છીએ, ભારત રાષ્ટ્રને, ગુજરાત રાષ્ટ્રને જો આબાદ બનાવવું હશે તો હંમેશા પહેલે જે કીધું એમ સ્નેહ, સંપ અને સહકાર હશે તો જ થઈ શકશે. બાકી તો પક્ષાપક્ષીમાં અને ખેંચતાણમાં નાની જે નગર પ્રજા છે, જે આપણા નાગરિકો છે, એ બિચારાને દુઃખ થવાનું છે. બિલકુલ. તો નીતિન પટેલનું આ નિવેદન કે પોલીસ દમનનો વિષય મારો નથી, તેઓ અન્ય વિષયો પર નજર રાખી રહ્યા છે. ગુજરાતની અશાંતિ કરતા મોટો વિષય કયો હોઈ શકે તે પણ એક ખૂબ મોટો સવાલ છે. આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રહેશે અને ચર્ચા પણ આપણી યથાવત રહેશે. હાલ સમય છે વધુ એક બ્રેકનો. વેલકમ બેક. ગુજરાતમાં અજંપા ભરી શાંતિ છે અને આપણે ચર્ચા કરી રહ્યા છે. ત્રિવેદી સાહેબ, હું આપને પૂછવા માંગીશ, ગુજરાતમાં છેલ્લા 10-12 વર્ષની વાત કરવામાં આવે, તત્કાલીન મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી અને બિલકુલ એ ગર્વથી કહેતા હતા કે ગુજરાતમાં કર્ફ્યુ લાગ્યો નથી કેટલાય વર્ષોથી. એમને ગયા હજુ 15 મહિના જેટલો સમય વીત્યો હશે અને ત્યારબાદ ગુજરાત ફરીથી એ જે જૂના ભૂતકાળ તરફ ધકેલાઈ રહ્યું હોય, આપ શું માનો છો? મેં કહ્યું પ્રમાણે ગુજરાત સેન્સિટિવ સ્ટેટ છે, વેપારી પ્રજા છે, સંયમી સૌહાર્દના વાતાવરણમાં જીવનારી પ્રજા છે. પણ કોઈ અફવા, અને આજકાલના સમયમાં આ બહુ સહજ છે, કારણ કે ઇન્ટરનેટ અને વોટ્સએપના માધ્યમથી કોઈ પણ એક મેસેજ જ્યારે પાસ ઓન થાય છે ત્યારે એની ખરાઈ કરવાનો સમય પણ રહેતો નથી. બીજું, ગુજરાતમાં યુથની સંખ્યા છેલ્લા 8 વર્ષમાં બહુ મુખ્ય સંખ્યા થઈ ગઈ છે, અથવા એમાં બહુ મોટું ટ્રાન્સફોર્મેશન થયું છે. આપ જોશો તો 85 પછીના જે મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે યુવા અવસ્થામાં આવી ગયા છે, જેમને ગુજરાતને ક્યારેય એવું જોયું જ નથી. અને આ યુવાઓ એ 21મી સદીની ભાવિ છે અને ગુજરાતના યુવાનો એ વધારે આગળ દેખાય છે આપણને. તો મને લાગે છે યુવાઓને યોગ્ય શક્તિમાં વાળવાની જરૂર છે અને શાંતિની અપીલ દ્વારા, જેમ સ્વામીજી કહ્યું પ્રમાણે, તમામ સમસ્યાનો ઉકેલ તો છેવટે વાતચીતથી જ આવે છે. પછી ભારત પાકિસ્તાનનો મુદ્દો હોય કે પછી આપણા આ સાંપ્રત સમસ્યાનો મુદ્દો હોય, વાતચીતથી જ આવવાનો છે. તો એ રસ્તો જ જો આખરી હોય તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ વડીલોએ અને સૌ સત્તાધીશોએ આ બાબતમાં પ્રયત્ન કર્યા છે. એટલે મને લાગે છે એ એકમાત્ર ઉકેલ જ ગુજરાતને ફરી પોતાની યોગ્ય સ્થિતિમાં અથવા પૂર્વવત સ્થિતિમાં લાવશે. બિલકુલ. અને વરુણભાઈ, જે રીતે પ્રધાનમંત્રીના નિવેદન આવી રહ્યા છે, આપ માનો છો કે કદાચ જે પરિસ્થિતિ છે તેને કાબુમાં લેવા કરતા તે વણસે તે પ્રકારના સંજોગોનું નિર્માણ થઈ રહ્યું હોય? મેં તમને ના કીધું કે મને એવું લાગે છે અને એવો સ્પષ્ટ નિર્દેશ થાય છે સરકારના બેજવાબદારીપૂર્વક ના વર્તનથી. એ સ્પષ્ટ નિર્દેશ થાય છે કે સરકાર કોઈ ના કોઈ કારણોસર ગુજરાતના વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરી રહી છે. એમાં સરકારનો શું અંગત સ્વાર્થ છુપાયેલો છે એ સરકાર જાણે. પણ તમે જો પહેલેથી જુઓ, જ્યારથી આંદોલનકારીઓએ સરકાર સમક્ષ અનામતની લાગણી મૂકી ત્યારે સૌથી પહેલી સરકારે જે કમિટી બનાવી, પાટીદાર ડફોડ બનાવો કમિટી, કે જે કમિટી પાસે કોઈ પાવર જ નતા, અનામતની અંગે નિર્ણય લેવાનો કે અનામતની પ્રસ્તાવના આપવાના કોઈ પાવર જ નતા. એ લોકોએ ખાલી જે કમિટી બનાવી એ કમિટી હતી પાટીદાર ડફોડ બનાવો કમિટી. એ લોકોએ પાટીદારોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો, આંદોલનકારીઓને તોડવાનો, મરોડવાનો, ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. એમને આંદોલનકારીઓએ 1 થી 2 વાર ચાન્સ આપ્યો, સરકારે કોઈ ના કર્યું. ચલો એ વાત પતી ગઈ. અત્યારે જયારે ગુજરાતમાં આવો અશાંતિનો માહોલ ફેલાયો છે ત્યારે પણ ગુજરાતના એક મુખ્ય પ્રધાનને સમકક્ષ કહી શકાય એવા પ્રધાન, ગુજરાતમાં નંબર 2 ની પોઝિશન હોય એવા પ્રધાન, સાવ બેજવાબદારીપૂર્વકના અને એક 10મા 12મામાં ભણતો છોકરો જેવું નિવેદન આપતો હોય એવું બાલિશ નિવેદન આપે છે. તો સરકારને તમે પૂછો કે સરકાર કયા કારણોસર અને પોતાના કયા અંગત સ્વાર્થના કારણે
ગુજરાતનું વાતાવરણ દોડવા માંગે છે. ગુજરાત શું પાટીદારોની લાશો ઉપર તો કોઈ રાજકારણ આ સરકાર નથી રમવા માંગતી ને? એ સરકારે સ્પષ્ટ કરવું જોઈએ. બિલકુલ. અને એસપીજી ની શું ભૂમિકા રહેશે જો આને આ જ પરિસ્થિતિ રહેતી ગઈ તો? વરુણભાઈ, એસપીજીની જે પરિસ્થિતિ રહે, એસપીજી સરદાર પટેલ ગ્રુપનું કે કોઈ સામાન્ય પાટીદારનું એ કામ નથી કે રાજ્ય કેવી રીતે ચલાવવું. રાજ્ય કેવી રીતે ચાલે છે એ અમારો પ્રશ્ન નથી, કારણ કે એસઆરપી અમે નથી બોલાવતા. બિલકુલ. પોલીસને દંડા મારવાનું અમે નથી કહેતા. પોલીસ, એસઆરપી અને બીજા અર્ધલશ્કરી દળો એ સરકારની અંડરમાં આવે છે, એટલે સરકાર એનો ઉપયોગ કરીને રાજ્ય ચલાવે છે. અમારી રણનીતિ પહેલેથી લઈ અને હજુ સુધી પણ સ્પષ્ટ છે અને ભવિષ્યમાં પણ સ્પષ્ટ રહેશે કે અમારી શાંતિપૂર્ણ રીતે લડાઈ અને આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર પાટીદાર સમાજના ભાઈઓને બહેનોને અનામતના લાભો નહીં આપે. અને સરકારને હું ફરીથી એકવાર કહેવા માંગીશ કે સરકારને સામ દામ દંડ ભેદ જે પણ પોતાની શક્તિ અપનાવી હોય પાટીદાર સમાજ ઉપર એ અપનાવી લે. અમે એનો યોગ્ય પ્રતિકાર કરીશું અને જ્યાં સુધી પાટીદાર સમાજને અનામત નહીં મળે ત્યાં સુધી કોઈના કોઈ રીતે અમારી આ લડાઈ સરકાર સામે ચાલુ રહેશે, અમારા આંદોલન ચાલુ રહેશે અને એના માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લેવાની જરૂર છે. બિલકુલ. તો પરિમલ ત્રિવેદી, ભાગવત પ્રિયસ્વામી અને વરુણ પટેલ આપ સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતમાં અજંપા પરિસ્થિતિ છે તેના પર TV9 ની સતત નજર રહેશે અને પળે પળની માહિતી માટે આપ જોતા રહો TV9.